તો અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક રાજ્યના કાયમી DGP તરીકે પસંદગી પામ્યા બાદ પોલીસ કમિશનર તરીકેનું પદ ખાલી રહ્યું હતું। હવે શહેરના નવા પોલીસ કમિશનર તરીકે 1997ની બેચના IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે। અનુપમસિંહ ગેહલોત 1997ની બેચના IPS ઓફિસર છે। તેઓ ભાવનગર જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ પર રહ્યા પછી તેમની બદલી પાટણમાં કરવામાં આવી હતી। ત્યારબાદ તેમની વડોદરા રેન્જ IG તરીકે બદલી કરાઈ હતી। તો વડોદરા બાદ તેમને રાજકોટના પોલીસ કમિશનર તરીકે પણ નિમવામાં આવ્યા હતા। તેઓ વડોદરાના પણ પોલીસ કમિશનર રહ્યા હતા। તેમની IBમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી। IBમાંથી તેમને ફરીવાર વડોદરાના કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતા। તો વડોદરા બાદ રાજ્ય સરકારે તેમને સુરતના પોલીસ કમિશનર તરીકે નિમ્યા હતા। હવે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે। અમદાવાદ શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર। અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત। ભાવેશ, જણાવશો અનુપમસિંહ ગેહલોતનો કેવો કાર્યકાળ રહ્યો છે અત્યાર સુધી અને હવે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેમની કામગીરી આગામી સમયમાં કેવા પડકારો? વાત કરવામાં આવે ભદ્રેશ તો છેલ્લા 25 દિવસથી ગુજરાત રાજ્યમાં જે પ્રકારે ચર્ચાનો દોર ચાલ્યો હતો, કારણ કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જે અગાઉ ફરજ બજાવતા હતા GS મલિક, તેઓને DGP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું અને અનેક નામો સામે આવ્યા, પરંતુ જે તમામ જે અટકળો હતી તે અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે। અનુપમસિંહ ગેહલોત કે જેઓ સુરતના શહેર પોલીસ કમિશનર છે, તેઓને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકેનું પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં એટલે કે 2 થી 3 દિવસની અંદર તેઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે હાજર થઈને તેમનો ચાર્જ સંભાળી લેશે। મહત્વની બાબત એ છે કે ગુજરાત રાજ્યમાં અનેક અધિકારીઓ એવા છે કે જે અલગ અલગ જગ્યાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે, પરંતુ જે સાહેબ છે તે એવા પહેલા અધિકારી છે કે જેઓએ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ 4 શહેરોમાં પોલીસ કમિશનર તરીકેની કામગીરી કરી હોય અને હવે આગામી દિવસોમાં રથયાત્રા આવી રહી છે, એટલે કે સૌથી મોટું ચેલેન્જિંગ કામ તેમના માટે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાનો રહેશે। બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ શહેર પોલીસને લગતા નાના મોટા જે પણ પ્રશ્નો હશે, ક્રાઇમની જે પણ એક્ટિવિટીઝ છે તેના માટે જે કામગીરી કરવી પડે, તે તમામ પાસાઓ ગેહલોત સાહેબ ખૂબ સારી રીતે જાણે છે અને આગામી દિવસોમાં પોલીસને તેનો ખૂબ જ મોટો ફાયદો મળશે। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।